સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરાની ન્યૂ એરા સ્કૂલ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા કરંટ લાગવાથી દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે શાળાના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ ફૂટબોલ રમી રહ્યા હતા। તે દરમિયાન ફૂટબોલ લાઇટના થાંભલા પાસે આવેલા છાપરા પર ફસાઈ ગયો હતો। બોલ લેવા માટે વિદ્યાર્થી ત્યાં ગયો હતો અને આ દરમિયાન તેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા જ વિદ્યાર્થી ગંભીર રીતે અસરગ્રસ્ત થયો હતો। ઘટનાને પગલે શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ શાળાએ પહોંચ્યા હતા। આ દુઃખદ ઘટનાથી પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। માતા પિતાએ પોતાના લાડકવાયા પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ઘટનાના પગલે શાળાની વીજ વ્યવસ્થા અને સુરક્ષા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાના રમતગમતના મેદાન અને આસપાસની વીજ વ્યવસ્થાની યોગ્ય તપાસ કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે। જ્યારે તેની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારો ડોક્ટરો જોડાયા હતા। સ્કૂલના બાળકો કે જેની સાથે રમતા હતા અને વડોદરાના પૂર્વ મેયર ભારત શાહે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરીશ પટેલે ગંભીર આક્ષેપો કર્યા। તંત્રની સ્કૂલની નિષ્કાળજી છે। વડોદરાની તમામ સ્કૂલ, કોઈ બી સ્કૂલ હોય, ગ્રાઉન્ડ હોય કે હોલ હોય, જ્યાં લાઇટો સિસ્ટમ હોય ત્યાં દર 3 મહિને ચેક કરવું જોઈએ, તો આવા બનાવો ના બને। એટલે ખરેખર તો સ્કૂલની જ નિષ્કાળજી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। નિષ્કાળજીનો સવાલ થયો છે એટલે પહેલું તો અમારા 40 से 40 મકાન જૈનોના છે, અમારા સમાજના છે આ બધા। અને આ ભરતભાઈ જોડે અમારે બહુ અંગત સંબંધ અને એમના પુત્ર જોડે, પછી એમનો પુત્રનો એક્સપાયર થઈ ગયા છે। આ લોકો સાંજે સ્કૂલની અંદર રમતા હતા અને છેલ્લા મહિનાથી એ પોલ ઊભા કર્યા છે આપણે લાઇટના ફોકસ માટેના, એટલે જીબીના પોલ છે જ નહીં, એમના સ્કૂલના પોતાના પોલ છે। રમતા રમતા કઈ બોલ ઉપર એક શેડ બનાવેલા છે, એ શેડ ઉપર બોલ ગયો, આ થાંભલા ઉપર ચડીને ઉપર ચડ્યો અને પછી ફરીને બોલ નીચે ફેંકીને થાંભલા નીચે ઉતરવા જતા હતા ને એ વખતે એ ત્યાંથી પટકાયો। પછી એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એક્સપર્ટ બતાવી દેવામાં આવ્યો। એટલે બીજું કે અત્યારે તો એકદમ આધુનિક યુગ આવી ગયો છે, નવી સ્વિચો આવી છે। આપણા ઘરમાં પણ એ સ્વિચો આપણે લગાવીએ છીએ કે કરંટ લાગે એટલે કરંટ બંધ થઈ જાય, સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય। સ્કૂલે એ સ્વિચો પણ મૂકી છે કે એક મહત્વનો વિષય છે। એટલે એક તો વાયર ત્યાંથી કેવી રીતે આવ્યો, સ્કૂલે શું ધ્યાન રાખ્યું, બીજું રાતે 2 વાગે કરંટ બંધ કરવામાં આવ્યો, જીબી વાળા આવ્યા, બંધ કર્યો, 2 વાગ્યા સુધી પાછું એ લોકો બીજું કાળજી પણ ના લીધી, કરંટ ચાલુ જ હતો। એટલે મોટી એક તો સ્વિચનું જોવું જોઈએ, ત્યાં વાયર 2 વાગે જીબી વાળા આવીને બંધ કર્યો। સ્કૂલ વાળાની ફરજ નહીં કે ભાઈ આ કરંટ બંધ કરીએ, કોઈ બીજું ફરી ચોંટી ગયું હોત તો। એટલે આ સ્કૂલની સંપૂર્ણ નિષ્કાળજી છે। સાથે સાથે આ ગરીબ છોકરાઓ ભણે એના માટે કોર્પોરેશન ₹1 ટોકન ફીથી આ જગ્યા આપી છે। આજે 40 વર્ષ થયા વાતને કે ભાઈ ગરીબ છોકરા ભણે ₹1 ટોકનથી કોર્પોરેશન ક્યારે આપે? ગરીબ છોકરા આજે એની ફી જુઓ તો વડોદરાની હાઈએસ્ટ ફી છે અહીંયા। એટલે આ બધું આ લોકોએ નક્કી કરીને યોગ્ય તપાસ, જીબી, પોલીસ ખાતું બધું કરીને એને યોગ્ય પગલાં ભરવા જોઈએ। અમને ખાતરી છે કે યોગ્ય પગલાં ભરાશે જ। કોઈ આવ્યું નથી, મારી જાણ મુજબ કોઈ આવ્યું નથી। આપના તમારી સરકારથી શું માંગ છે? સરકાર જોડે એક જ માંગ હોય ને કે ભાઈ આની તપાસ થવી જોઈએ ને ફરી ના આવો કોઈનો ઘરનો લાડવાળો છોકરો ફરીને મરી ના જાય, એની ખૂબ જ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.